હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર VDVS યુટ્યુબ ચેનલ અને વિદ્યાર્થી ફેમિલીમાં આપનું સ્વાગત છે. લેક્ચર નંબર 38માં લેક્ચરની અંદર આજે આપણે પહોંચી ગયા બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. છેલ્લે કેટલાક લેક્ચરથી આપણે સાંદ્રતાના વિવિધ એકમો વચ્ચેનો સંબંધ છે એ તપાસવાનો પ્રયત્ન કરતા હતા અને એને રિલેટેડ કેટલાક દાખલાઓની ગણતરીઓ પણ જોઈ હતી. તો આઈ થિંક છેવટે આપણે મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ જોયો હતો, બરાબર છે? તો આજે કંઈક નવો સંબંધ છે એ જોશું અને ચેપ્ટરને આગળ વધારશું આપણે, બરાબર? ચાલો આગળ વધીએ છીએ. આજે આપણે જોઈએ મોલ અંશ અને મોલાલિટી. તમને મોલ અંશ આપી દીધો હોય અને મોલાલિટી પૂછવામાં આવે, અથવા તો મોલાલિટી આપી દીધી હોય અને મોલ અંશ પૂછવામાં આવે, તો ત્યારે કેવી રીતે ગણતરી કરવી એના માટેની તમને ટિપ્સ આપી દઉં છું. સિસ્ટમ એની એ જ રહેશે, બરાબર? ચલો હવે એક દાખલો જોઈએ એટલે આપણને આઈડિયા આવી જશે કે કેવી રીતે ગણતરી કરી શકાય. ચલો મોલ અંશ, બરાબર? હા, હવે આપણને એક પ્રશ્ન આ રીતે આપી દેવામાં આવ્યો છે. એક જલીય દ્રાવણમાં NaOH ના મોલ અંશ 0.1 હોય તો તે દ્રાવણની મોલાલિટી ગણો. આવો પ્રશ્ન આપ્યો છે. આપણી પદ્ધતિ અનુસાર આપણે કેવી રીતે કામ કરીએ છીએ તો કે જે સાંદ્રતા આપણને આપી દેવામાં આવી હોય એ સાંદ્રતા છે એને અનુલક્ષી અને ડેટાબેઝ તૈયાર કરતા હોઈએ છીએ અને મોલાલિટીનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ. જે મેળવવાનું છે એનું સૂત્ર આપણી પાસે હોવું જોઈએ. ભાઈ મોલાલિટી બરાબર શું? તો કે W2 ગુણાકાર 1000 છેદમાં આણ્વીય દળ અને ગુણાકાર W1 એટલે દ્રાવકનું વજન, બરાબર? આ પ્રકારના પ્રશ્નોમાં તમને રકમમાં બહુ ઓછા ડેટા દેખાતા હોય છે એટલે અહીંયા ધારણાઓ કરવી પડે છે, બરાબર? તો ધારણાઓ કેવી રીતે કરવાની છે? તમે કોઈ પણ રીતે કરી શકો છો, પણ ધારણાઓ એવી કરવાની કે જેથી કરીને આપણને ગણતરી સરળ લાગે. તો આ પ્રકારના દાખલાની અંદર આપણે ધારણાઓ કેવી રીતે કરશું, બરાબર? આપણે એવું વિચારવાનું કે ધારો કે દ્રાવક એટલે કોણ આપણા માટે? પાણી, કારણ કે જલીય દ્રાવણ છે. પાણી નું વજન બરાબર 1000 ગ્રામ છે. હવે તમને પ્રશ્ન થશે મેં 1000 ગ્રામ કેમ ધારી લીધું? તો કે મોલાલિટીના સૂત્રમાં તમને યાદ છે કે W1 એટલે કે એકમ દ્રાવક લેવાનો હોય છે. તો એકમ દ્રાવક એટલે 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. એટલે વ્યાખ્યાને અનુસરે છે એટલા માટે, બરાબર? એ રીતે તમે કોઈ પણ લેશો 100, 10, 101 અને એ સિવાયનો પણ કોઈ પણ ફિગર લેશો તો એનાથી જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. ગણતરી એને અનુસંધાનમાં જ થવાની છે અને જવાબ તો બદલાશે નહીં જ. ઓકે, ચલો 1000 ગ્રામ છે તો N1 બરાબર શું? દ્રાવકના મોલ. બરાબર છે? તો N1 બરાબર દ્રાવકના મોલ અને દ્રાવકના મોલ કેટલા થઈ શકે એ તમને ખબર હોવી જોઈએ. તો દ્રાવકના મોલ એટલે શું? તો કે દ્રાવકનું વજન W1, બરાબર છે? દ્રાવકનું વજન W1 મેં ધારી લીધું છે એના છેદમાં જે તે દ્રાવક હોય એનું આણ્વીય દળ. તો 1000 ના છેદમાં
55.55 સોરી 55.55 તો તમારો જવાબ આવશે 18 એટલે જવાબ આવશે 55.55 મોલ અને આ મળ્યું તમારું N1 એટલે કે દ્રાવકના મોલ બરાબર હવે તમે મોલ અંશ જાણો છો એટલે મોલ અંશનું સૂત્ર પણ મોલ અંશ તમે કોના જાણો છો NaOH NaOH તમારા માટે શું છે દ્રાવ્ય પદાર્થ તો દ્રાવ્ય પદાર્થના મોલ અંશ માટેનું સૂત્ર તમારી પાસે હોવું જોઈએ આપણે આવું લખી શકીએ NaOH ના મોલ અંશ જેને આપણે શું કહીએ છીએ x2 બરાબર ખરેખર શું લખાય N2 ના છેદમાં N1 plus N2 સૂત્ર યાદ છે હવે x2 ની કિંમત તમારી પાસે છે 0.1 ચલો મૂકો 0.1 બરાબર N2 તમારે મેળવવાનું છે એટલે એમને રાખી દો N1 ની કિંમત 55.55 તમે હમણાં જ ગણેલી છે અને પ્લસ N2 હવે આ બંનેને અહીંયા ગુણાકારમાં લઈ આવો એટલે 55.55 ગુણાકાર 0.1 એટલે તમારો જવાબ થશે 5.555 પ્લસ 0.1 N2 બરાબર N2 તો 5.555 બરાબર 0.1 સામે જશે એટલે 0.9 N2 વધશે તો N2 બરાબર 5.55 ના છેદમાં 0.9 તો N2 બરાબર 5.555 ભાગાકાર 0.9 6.17 N2 એટલે શું દ્રાવ્ય પદાર્થના મોલ ચલો બરાબર હવે તમે આમ પણ લખી શકો N2 બરાબર શું હોય તો કે W2 ના છેદમાં આણ્વીય દળ બરાબર તમે W2 મેળવવું હોય તો મેળવી શકો છો કે W2 બરાબર N2 ગુણાકાર આણ્વીય દળ તો N2 તમને મળ્યું છે 6.17 અને આણ્વીય દળ NaOH નું 40 હોય છે બરાબર ચાલો ગણતરી જોઈ લઈએ ગુણાકાર 40 246.88 ગ્રામ આ કિંમત મળી તમને W2 ની ચલો બરાબર છે હવે તમારે મોલાલિટી મેળવવી છે તો મોલાલિટી નું સૂત્ર તમે વાપરી શકો છો મોલાલિટી બરાબર W2 ગુણાકાર 1000 છેદમાં M2 એટલે આણ્વીય દળ કોનું દ્રાવ્ય પદાર્થનું અને ગુણાકાર W1 ગ્રામમાં લખવાના હોય છે ઉપર 1000 લખ્યા છે હવે આમ ન લખવું હોય સૂત્ર તો આ પણ તમે જાણો છો કે આ બેનો ગુણોત્તર એટલે શું N2 થાય કે ના થાય હે જો આ W2 ના છેદમાં આણ્વીય દળ એટલે N2 થઈ જાય તો તમે ડાયરેક્ટ આમ પણ મૂકી શકો છો આના બદલે ઓપ્શન ની અંદર N2 ગુણાકાર 1000 ના છેદમાં W1 ઇન ગ્રામ આ રીતે પણ સૂત્ર મૂકી શકાય બેનો જવાબ એક જ આવવાનો છે આ બેનો ગુણોત્તર મૂકો કે N2 મૂકો બે એક જ છે બરાબર ચલો કિંમત N2 ની આપણે ડાયરેક્ટ જાણીએ છીએ તો N2 ની કિંમત મૂકી દેશું નો પ્રોબ્લેમ 6.17 ગુણાકાર 1000 અને ભાગાકાર W1 ની કિંમત આપણે પહેલેથી ધારીને રાખેલી હતી ને એ મુજબ જ આપણે આગળ વધતા હતા એટલે અહીંયા આવશે 1000 તો તમારો જવાબ આવશે 6.17 મોલર
સરળ ગણતરી છે, ધીમે ધીમે આગળ વધશો એટલે આરામથી આવડી જશે. હવે દરેક દાખલાની અંદર આપણે જે પેટર્નનો ઉપયોગ કરતા હતા એ પેટર્ન અહીંયા પણ આપણે વાપરશું. કે ધારો કે આપણને મોલાલિટી આપી દેવામાં આવી હોય અને મોલન્સ પૂછવામાં આવ્યો હોય તો પણ આપણને ખરેખર આ જ જવાબ મળી જાય ખરા પોઈન્ટ 1 ની આજુબાજુ. ટ્રાય કરશું. બરાબર. તો આ દાખલો પહેલા નોંધી લ્યો અને આપણે ટ્રાય કરીએ રિવર્સ દાખલો ગણવાની. બરાબર. 6.17 લઈને ચલો રકમ જોઈએ. 6.17 મોલર NaOH ના જલીય દ્રાવણ માં NaOH ના મોલ અંશ શોધો. બરાબર. તો અહીંયા તમને મોલાલિટી આપવામાં આવી છે, તો મોલાલિટી ઉપરથી ડેટાબેઝ તમારે તૈયાર કરવો પડે ને. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. 6.17 મોલર NaOH નું જલીય દ્રાવણ એટલે 1000 ગ્રામ પાણીમાં 6.17 ગ્રામ 6.17 મોલ 6.17 મોલ NaOH દ્રાવ્ય છે. બરાબર. હવે આ 1000 ગ્રામ પાણી એટલે તમારા માટે શું બની ગયું? W1 બરાબર 1000 ગ્રામ પાણી. પછી 6.17 મોલ કોના છે? દ્રાવ્ય પદાર્થના. એટલે N2 બરાબર 6.17 મોલ. હવે મોલન્સ મેળવવા છે એટલે N2 ને W2 માં ફેરવવાની જરૂર નથી, પણ W1 ને N1 માં ફેરવવાની જરૂર છે. તો આપણે આમ લખી શકીએ N1 બરાબર W1 ના છેદમાં આણ્વીય દળ. તો W1 1000 ગ્રામ છેદમાં પાણીનું આણ્વીય દળ 18 બરાબર 55.55. ઓકે. હવે તમારી પાસે N1 છે અને N2 પણ છે, તો તમે સીધું X2 એટલે NaOH ના મોલન્સ. ચલો NaOH ના મોલ અંશ X2 બરાબર N2 ના છેદમાં N1 પ્લસ N2. તો N2 ની કિંમત કેટલી છે? 6.17 છેદમાં 55.55 પ્લસ 6.17. 6.17 ના છેદમાં 6.17 પ્લસ 55.55 61 point 6.17 પ્લસ 55.55 61.72. તો આનો જવાબ જોઈ લઈએ હવે. 6.17 ભાગાકાર 61.72 .9999 જવાબ આવશે. 0.9999 આ પ્રકારનો જવાબ આવે છે. તો આપણે આને 1.1 લખવું હોય તો 0.099 છે ને, સોરી 0.099 છે એટલે એનો જવાબ આપણે 0.1 લખવું હોય તો લખી શકાય છે. બરાબર છે. ઓકે.
તો આ પ્રકારે આપણે સાબિત કરી દીધું કે આ રીતે ગણતરી કરીએ કે આ રીતે ગણતરી કરીએ કોઈ ફરક પડતો નથી. ચલો ત્યારબાદ મોલ અંશ અને મોલારિટીના બદલે મોલારિટી તરફ જવું હોય તો પણ જઈ શકાય છે. ચાલો જોઈ લઈએ. ચલો મોલ અંશ અને મોલારિટી પણ તમને યાદ હશે કે મોલ અંશ છે એ વજનથી હોય છે અને મોલારિટી છે એ કદથી હોય છે. તો અહીંયા આપણને ઘનતાની જરૂર પડશે, એટલે આ પ્રકારના પ્રશ્નોમાં આપણને ઘનતા આપી દેવી પડશે. ચલો કઈ વાંધો નહીં, એક એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખબર પડી જશે. 4 મોલર H2SO4 ના જલીય દ્રાવણમાં H2SO4 ના મોલ અંશ શોધો. દ્રાવણની ઘનતા बराबर 1.8 ग्राम प्रति ml આ આપણને આપી દેવામાં આવ્યું છે. ચલો જોઈએ ગણતરી કેવી રીતે થાય છે. અહીંયા તમને મોલારિટી આપી દેવામાં આવી છે, તો મોલારિટીને કેવી રીતે એક્સપ્લેન કરવી એ આપણને ખબર હોવી જોઈએ. તો સોલ્યુશનની અંદર આપણે જે સાંદ્રતા જાણીએ છીએ સૌથી પહેલા આપણે એને એક્સપ્લેન કરીએ છીએ. 4 મોલર H2SO4 નું જલીય દ્રાવણ એટલે 1000 ml દ્રાવણમાં 4 મોલ H2SO4 દ્રાવ્ય છે. હવે જુઓ 4 મોલ H2SO4 એટલે તમે એવું લખી શકો N2 બરાબર 4 મોલ દ્રાવ્ય પદાર્થ છે, એટલે મોલ અંશ મેળવવા છે એટલે N2 ની જરૂર પડે તો N2 મળી ગયું. હવે આપણે N1 ની જરૂર પડશે પણ N1 ની જરૂર કેવી રીતે પડશે અને કેવી રીતે આપણે એને ગણી શકીએ. અહીંયા એક વસ્તુની આપણને બીજી પણ જરૂર પડશે જે આપણે સાઈડમાં ગણી લઈએ છીએ કે ભાઈ N2 બરાબર શું હોય છે, તો કે W2 ના છેદમાં આણ્વીય દળ હોય છે. તો W2 એટલે ખરેખર શું થાય, તો N2 ગુણાકાર આણ્વીય દળ. તો N2 તમારી પાસે 4 છે, આણ્વીય દળ 98 છે, તો W2 કેટલું મળશે એ ગણી લેવાનું. 4 ગુણાકાર 98 392. ઓકે, હવે આગળ વધીએ. આ 1000 ml તમારા માટે શું છે, દ્રાવણનું કદ. તો તમે શું લખશો, V બરાબર 1000 ml. પણ તમે જાણો છો કે ઘનતા દ્રાવણની ρ ઇક્વલ ટુ W/V. તો તમારે W મેળવવું હોય તો શું લખવું પડે, ρ * V લખવું પડે કે ના લખવું પડે? હે, તો ρ કેટલું, ઘનતા 1.8 ગુણાકાર 1000, તો તમારો જવાબ આવી ગયો 1800 ગ્રામ. પણ આ શું થયું, W. બરાબર. પણ હવે તમે જાણો છો એ મુજબ કે ભાઈ W બરાબર તો W1 પ્લસ W2 હોય છે. તો મારે W1 જોતું હોય તો W માંથી W2 ને મારે બાદ કરવું પડે. તો W ની કિંમત 1800 છે, એમાંથી W2 ની કિંમત 392 મારે બાદ કરવા પડે. હે, ચાલો
1800 છે એમાંથી મારે 392 બાદ કરવાના છે. તો 1800 માંથી 392 તમે બાદ કરી દો એટલે તમારો જવાબ આવશે 1408. એટલે 1408 ગ્રામ એ W1 બની ગયું. તો હવે તમે જાણો છો કે W1 તમારી પાસે હોય તો તમે N1 મેળવી શકો છો W1 ઉપરથી. N1 બરાબર W1 ના છેદમાં આણ્વીય દળ. તો W1 ની કિંમત આપણે મેળવી 1408 અને છેદમાં આણ્વીય દળ પાણીનું 18 હોય છે. બરાબર, કન્ટિન્યુ ગણતરી રાખશો અહીંયા, કારણ કે દ્રાવક પાણી છે. ભાગાકાર 18 78.22 આ N1 મળ્યું એટલે પાણીના મોલ. રેડી? હવે તમારે મેળવવું છે X2. H2SO4 ના મોલ અંશ એટલે X2 બરાબર શું લખવાનું આપણે? N2 ના છેદમાં N1 પ્લસ N2. તો N2 ની કિંમત કેટલી છે આપણી પાસે? 4 એના છેદમાં 78.22 પ્લસ 4 એટલે 4 ના છેદમાં 78 ને 4 એટલે 82 થઈ જશે ને, 82.22. 4 ભાગાકાર 82.22 0.048 6. ઓકે, આ કિંમત મળી X2 ની છે તમારે મેળવવાનું હતું. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. બહુ સરળ ગણતરી હોય છે. ચલો ઓકે, હવે રિવર્સ ગણતરી કરીને જોઈ લઈએ તો આપણને પરફેક્ટ બીજો આઈડિયા આવી જાય કે ભાઈ મોલારિટી આપી નથી પરંતુ મોલસ આપેલા છે, તો પછી આપણને મોલારિટી મળી જાય કે નહીં. બરાબર? ઓકે, ચાલો આ રકમમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. ચાલો ટ્રાય કરી લઈએ. ઘનતા તો એની જ રહેશે, દ્રાવણ બદલાવું જ નથી આપણે એટલે. તો રકમ શું બની જશે આપણી? 0.0486 મોલ અંશ ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણ ની મોલારિટી શોધો. પ્રશ્ન બદલાઈ ગયો. ચાલો ઓકે, 4 ની આજુબાજુ આપણો જવાબ બનવો જોઈએ. ચાલો આપણે ટ્રાય કરી લઈએ 4 ની આજુબાજુ જવાબ બને છે કે નથી બનતો. બરાબર? ચલો મોલસ આપણને આપી દેવામાં આવ્યા છે, તો આપણે મોલસ ઉપરથી ગણતરી વિચારશું ને. શરૂઆત ક્યાંથી કરવાની હોય? મોલસ થી. મોલ અંશ એટલે કે X2 બરાબર 0.0486 આ આપી દેવામાં આવ્યો છે. હવે આપણે જાણશું કે ધારો કે દ્રાવણ, બરાબર, એની જગ્યાએ આપણે દ્રાવક ધારવાનું. કેમ? તો કે આપણને N1 મળે ને એટલા માટે. અને N1 મળશે તો મોલસનો ઉપયોગ થઈ શકે. ધારો કે દ્રાવકનું વજન બરાબર 1000 ગ્રામ હોય તો N2 બરાબર W1 ના છેદમાં આણ્વીય દળ
તેથી N2 બરાબર 1000 ના છેદમાં 18 બરાબર 55.55 મોલ લઈ શકાય. હવે તમે N2 જાણો છો, X2 જાણો છો. N2 અને X2 બે જાણતા હોય તો N1 મળે કે ના મળે? સૂત્ર મૂકો. X2 બરાબર N2 ના છેદમાં N1 plus N2. તો X2 ની કિંમત કેટલી છે? 0.0486 ઇક્વલ ટુ N2 ની કિંમત મેળવવાની છે એટલે એમ રાખી દઉં. N1 ની કિંમત 55.55 અને પ્લસ N2. ચાલો ગુણાકાર 55.55 2.702 પ્લસ 0.0486 N2 ઇક્વલ ટુ N2 બરાબર 2.702 બરાબર 1 માઇનસ 0.486 0.9514 N2. તેથી N2 બરાબર 2.702 ના છેદમાં 0.9514 એટલે N2 બરાબર 2.702 ભાગાકાર 0.9514 2.84. ચલો N2 ની કિંમત મળી 2.84 બરાબર યાદ રાખજો. હવે તમારી પાસે N2 ની કિંમત છે તો N2 બરાબર તમે આમ પણ લખી શકો W2 ના છેદમાં આણ્વીય દળ. જરૂર નથી, મેળવવું હોય તો મેળવી શકાય. તો W2 બરાબર N2 ગુણાકાર આણ્વીય દળ. તો 2.84 ગુણાકાર આણ્વીય દળ તમારો દ્રાવ્ય પદાર્થ સલ્ફ્યુરિક એસિડ છે અહીંયા બરાબર. ચલો ગુણાકાર 98 278.322. હવે તમારે મેળવવી છે મોલારિટી. તો મોલારિટીમાં તમારી પાસે દ્રાવણનું કદ હોવું જોઈએ. તો દ્રાવણનું કદ તો જ તમે મેળવી શકો કે તમે દ્રાવણનું વજન જાણતા હોય. તો હા, દ્રાવણનું વજન મારી પાસે છે કે ભાઈ W બરાબર W1 plus W2. તો W1 મેં 1000 ધારેલું હતું અને પ્લસ મેં W2 મેળવ્યું છે 278.322. તો મને W ની કિંમત કેટલી મળશે? 1278.322 ગ્રામ એ મને મળી ગયું W. હવે તમે જાણો છો કે ભાઈ રો ઘનતા ઇક્વલ ટુ W ના છેદમાં V. તો મારે V જોતું હોય તો શું કરવું પડે? W ના છેદમાં ઘનતા મૂકવી પડે કે ના મૂકવી પડે? તો W કેટલું છે? એના છેદમાં ઘનતા કેટલી? 1.8. ચલો ભાગાકાર કેટલા છે? 1278.322 છે અહીંયા 322 ભાગાકાર 1.8 710.178 710.178 ml. હવે તમારી પાસે V પણ છે, W2 પણ છે, આણ્વીય દળ પણ છે, તો ગણતરી થઈ શકશે. ચાલો હવે મોલારિટી બરાબર W2 ગુણાકાર 1000 છેદમાં M2 ગુણાકાર V.
આમ ન લખવું હોય તો તમારી પાસે આમ પણ છે સૂત્ર, કારણ કે આ બે ગુણોત્તરને બદલે N2 લખી શકાય. તો N2 ગુણાકાર 1000 ના છેદમાં V ml માં આમ પણ લખાય. ચલો N2 ની કિંમત આપણી પાસે તૈયાર હતી 2.84. ઓકે, ગુણાકાર 1000 અને છેદમાં V ની કિંમત 710.178. ચલો 2.84 ગુણાકાર 1000 અને ભાગાકાર 710.178. 3.998 છે, એટલે અંદાજિત જવાબ 4 મોલર તમારે લખવો હોય તો લખી શકાય, જે ઉલટ પણ સાબિત કરી દીધું. બરાબર છે. આઈ થિંક હવે કાંઈ મુશ્કેલી જેવું ના હોય. તો આજે આપણે બે વસ્તુ શીખી ગયા, મોલ અંશ અને મોલારિટી, અને મોલ અંશ અને મોલારિટી. ચાલો ઝડપથી નોટ કરી દો અને હોમવર્ક તરફ આગળ વધીએ. ચાલો હોમવર્ક આપી દઉં તમને. ચાલો નોંધી લઈએ હોમવર્કના દાખલાઓ આપણે. પાંચ મોલર યુરિયાના જલીય દ્રાવણમાં યુરિયાના મોલ અંશ શોધો. બીજું એક્ઝામ્પલ, 0.001 મોલ અંશ ધરાવતા ગ્લુકોઝ ના જલીય દ્રાવણની મોલાલિટી શોધો. ત્યાર પછીનું એક્ઝામ્પલ, 2 મોલર HCl ના જલીય દ્રાવણમાં HCl ના મોલ અંશ શોધો. દ્રાવણની ઘનતા બરાબર 1.21 ગ્રામ પ્રતિ ml. ત્યાર પછીનું એક્ઝામ્પલ, ઓકે, 0.05 મોલ અંશ ધરાવતા HNO3 ના જલીય દ્રાવણની
મોલારિટી શોધો. દ્રાવણની ઘનતા બરાબર 1.4 ગ્રામ પ્રતિ ml. ચલો બરાબર છે. આમાંથી ઉપરના 3 દાખલા છે એ હોમવર્કમાં છે અને આ દાખલો તમારા માટે ક્વેશ્ચન ઓફ ધ ડે. ચાલો આગળ વધો.